શું આ અડદિયા જોઈને કોઈ કહેશે કે તમે તેને ઘરે બનાવ્યા છે, અને એ પણ ખૂબ જ ઓછા પૈસામાં અને 100% બજાર જેવા? હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ એકદમ બજાર જેવા ટેસ્ટી અને હેલ્ધી અડદિયાની રેસીપી. તો આ અડદિયા કે પછી અડદિયા પાક ઘરે બનાવવા એકદમ સહેલા છે, અને એ પણ કોઈ પણ જાતના માવાના ઉપયોગ વગર. તો બધી જ ટિપ્સ સાથે સ્વાદિષ્ટ, હેલ્ધી અને શિયાળામાં એકવાર ખાઈએ તો આખું વર્ષ તાકાત આપે એવા અડદિયાની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે અડદિયા બનાવવા માટે બજારમાં કોઈ પણ કરિયાણાવાળાની દુકાને મળી જાય એવો અડદનો લોટ જોઈ લઈએ. તો અડદિયા બનાવવા માટે આ રીતે અડદનો કરકરો લોટ યુઝ થાય છે. આ કરકરા લોટથી આપણા અડદિયા એકદમ બજાર જેવા દાણેદાર બનશે. તેના સિવાય અહીંયા મારી પાસે અડદનો એકદમ લીસો લોટ છે. તમે આ લોટથી પણ અડદિયા બનાવી શકો છો, પણ વધુ સારું રિઝલ્ટ જોતું હોય તો તમે અડદનો કરકરો લોટ જ યુઝ કરજો. જો તમને અડદનો લોટ ના મળતો હોય તો તમે અડદની દાળને 2 મિનિટ રોસ્ટ કરીને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેજો. તમારો અડદિયાનો લોટ તૈયાર થઈ જશે. હવે અડદિયા બનાવવા માટે મેં અડદિયાનો કરકરો લોટ 250 ગ્રામ એટલે કે 1 + 1/4 કપ જેટલો લીધો છે. હવે આ લોટને ધાબો દેવા માટે લઈ લઈએ. તો તેના માટે લોટને એક બાઉલમાં કાઢી લઈએ. ધાબો દેવાથી આપણા અડદિયા એકદમ દાણેદાર બનશે. અહીંયા ધાબો દેવા માટે મેં 3 મોટી ચમચી જેટલું ઘી લીધું છે, અને તેટલા જ પ્રમાણમાં 3 મોટી ચમચી જેટલું દૂધ લીધું છે. હવે ઘીને લોટમાં એડ કરી દઈએ, અને સાથે સરખા જ પ્રમાણમાં દૂધને પણ એડ કરી દઈએ. હવે ઘી અને દૂધને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ, અને 2 હાથની હથેળી વચ્ચે આ રીતે મિક્સ કરી લઈએ, જેથી દૂધ અને ઘી લોટના દરેક કણમાં મિક્સ થઈ જાય. આપણું ઘી અને દૂધ લોટમાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, અને લોટનો કલર સહેજ બદલાઈ ગયો છે. હવે લોટને આ રીતે હાથેથી પ્રેસ કરીને બાઉલમાં સેટ કરી લઈએ, અને તેને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ આપીએ, જેથી તે એકદમ સરસ સેટ થઈ જાય. 30 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે. હવે આ લોટને ચાળવા માટે લઈ લઈએ. અહીંયા મેં લોટ ચાળવા માટે ચોખા ચાળવાનો જે મીડિયમ સાઇઝનો ચાયણો આવે છે ને તે લીધો છે. હવે આ ચાયણામાં લોટને એડ કરી દઈએ, અને બધા જ લોટને સારી રીતે ચાળી લઈએ. હવે ચાયણામાં હાથેથી આ રીતે લોટને પ્રેસ કરીને સારી રીતે ચાળી લઈએ. આપણો બધો જ લોટ ખૂબ જ સરસ રીતે ચડાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અડદિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ અને દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે. હવે અડદિયા બનાવવા માટે તેમાં વપરાતા મેઇન ઇન્ગ્રેડિયન્ટનું એકદમ પરફેક્ટ અને સિમ્પલ માપ જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં 250 એટલે કે 250 ગ્રામ જે અડદના લોટને આપણે ધાબો દીધો હતો ને તે રાખેલો છે. તેની સાથે તેટલા જ પ્રમાણમાં 250 ગ્રામ એટલે કે 1 કપ પ્લસ 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે, અને સાથે 250 ગ્રામ જેટલું ઘી લીધું છે. તો છે ને એકદમ સિમ્પલ માપ. ત્રણેય વસ્તુ આપણે 250 એટલે કે 250 ગ્રામ લેવાની છે. આ માપથી તમે અંદાજિત મીડિયમ સાઇઝના 30 જેટલા અડદિયા બનાવી શકશો. હવે અડદિયા બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી મોટી કડાઈ લીધી છે. હવે આ કડાઈમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધા કપ જેટલો ગુંદ લીધો છે. હવે ધીમા ગેસની ફ્લેમ પર થોડો થોડો ગુંદને ઘીમાં એડ કરતા જાય અને તેને શેકી લઈએ. માત્ર 2 થી 3 જ મિનિટમાં આપણો ગુંદ એકદમ ફૂલીને ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો છે. આપણો ગુંદ ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ, અને તે જ રીતે બીજો થોડો રહી ગયેલો ગુંદ પણ એડ કરીને શેકી લઈએ. ગુંદનું પ્રમાણ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. જો તમને ગુંદ ના ભાવતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો.
આપણો બધો જ ગુંદ ખૂબ જ સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ. હવે અહીંયા થોડા ગુંદને હાથેથી આ રીતે ક્રશ કરી લઈએ અને થોડાને આખા રહેવા દઈએ, જેથી અડદિયા ખાતી વખતે ગુંદનો થોડો ક્રંચ મોઢામાં આવે. હવે ફરી પાછા એ જ કડાઈમાં 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલું ઘી એડ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ લો એટલે કે ધીમી રાખીને લોટને ઘીમાં એડ કરી દઈએ. હવે ચમચાની મદદથી આ રીતે લોટને ઘીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ નથી રાખવાની. અને આ રીતે ચમચાને સતત હલાવવાનું છે, જેથી આપણો લોટ ખૂબ જ સારી રીતે શેકાય. બસ હવે આવે છે થોડું મહેનતનું કામ. બજાર જેવા એકદમ દાણેદાર અને પરફેક્ટ અડદિયા બનાવવા હોય તો આપણે થોડી તો મહેનત કરવી પડશે. તો આ રીતે ચમચાને હલાવતા હલાવતા આપણે લોટને ખૂબ જ સારી રીતે શેકી લઈએ. 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ ખૂબ જ સારી રીતે શેકાવા લાગ્યો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. આ સમયે આપણું મિક્સર એકદમ ફ્લફી અને લાઇટ બની ગયું છે અને તે ચલાવવામાં પણ એકદમ જ હળવું છે. હું તમને આ રીતે ચમચામાં થોડું મિક્સર લઈને બતાવું તો તમે જોઈ શકશો કે આપણું મિક્સર થોડું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે. પણ જો તમારે બજાર જેવા અડદિયાનો પરફેક્ટ કલર જોતો હોય તો તમારે તેને 3 થી 4 મિનિટ સુધી વધુ શેકવાનો છે. તો માત્ર થોડી જ વારમાં તમે મારા ચમચામાં જોઈ શકશો કે આપણા અડદિયાના મિક્સરનો કલર એકદમ જ પરફેક્ટ આવી ગયો છે ને થોડો ડાર્ક ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. આપણે અડદિયામાં માવો યુઝ નથી કરતા, તો માવા જેવું ટેક્સચર અડદિયામાં લાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે. હવે દૂધને થોડું થોડું કરીને એડ કરતા જઈએ અને મિક્સરને સતત હલાવતા જઈએ. અને આ રીતે આપણે બધું જ દૂધ એડ કરી દઈએ અને મિક્સરને હલાવતા જ રહીએ. બસ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ માવા જેવા ટેક્સચર વાળું થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને ગરમ મિક્સરને ગેસ પરથી ઉતારી લઈએ. હવે ગરમ મિક્સરમાં આપણે તળેલો ગુંદ, અહીંયા મેં અડધા કપ જેટલા કાજુ બદામનો અધકચરો ભૂકો કરી લીધો છે. જો તમારે કાજુ બદામ મોઢામાં આવે તેવું ના ગમતું હોય તો તમે તેનો એકદમ ફાઇન ભૂકો કરી લેજો. તે એડ કરી લઈએ. હવે 1 ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર અને 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર એડ કરી દઈએ. જો તમને જાયફળ પાવડર કે પછી ગંઠોડા પાવડર સહેલાઈથી ન મળતો હોય તો બજારમાં આ રીતે તૈયાર અડદિયાનો મસાલો મળે છે. તો આ મસાલામાંથી તમે 2 ચમચી જેટલો અડદિયાનો મસાલો એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતેથી મિક્સ કરી લઈએ, જેથી ગુંદ, મસાલા અને ડ્રાયફ્રૂટ અડદિયામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે અડદિયા માટે ચાસણી બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં 250 ગ્રામ એટલે કે 1 કપ જેટલી ખાંડ લીધી છે અને તેની સાથે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. 1 કપ ખાંડ સાથે અડધા કપ પાણીનું માપ એકદમ જ પરફેક્ટ છે અને ચમચાને આ રીતે હલાવતા રહીએ. થોડી જ વારમાં આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે. અડદિયાનો લચકો બનાવવો હોય તો તમારે અડધા તારની ચાસણી કરવાની હોય, પણ અહીંયા આપણે અડદિયા બનાવીએ છીએ એટલે આપણે 1.5 એટલે કે 1.5 જેટલા તારની ચાસણી કરવાની રહેશે. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે આ રીતે ચમચામાં ખાંડના મિક્સરને લઈ અને બંને આંગળી વચ્ચે આ રીતે રાખીને જોઈ લ્યો. તમે જોઈ શકો છો કે 1.5 તાર જેવી ચાસણી થાય છે. આ ચાસણી અડદિયા માટે એકદમ જ પરફેક્ટ છે. હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ
અને ગરમા ગરમ ચાસણીને અડદિયાના મિક્સરમાં એડ કરી દઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગરમ ચાસણી જ અડદિયાના મિક્સરમાં એડ કરવાની છે, ઠંડી એડ નથી કરવાની, નહીં તો આપણા અડદિયા નહીં વળે. હવે ચમચાને આ રીતે હલાવતા જઈએ અને મિક્સરને ઉપર નીચે કરતા રહીએ, જેથી આપણી બધી જ ચાસણી અડદિયામાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણી ચાસણી અડદિયાના મિક્સરમાં ખૂબ જ સારી રીતે ભળી ગઈ છે. હવે મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ. 25 થી 30 મિનિટ એટલે કે અડધી કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને થોડું ક્રમ્બલી પણ દેખાવા લાગ્યું છે. હવે આ સમયે થોડું મિક્સરને હાથમાં લઈએ અને તેનો ગોળો વાળી લઈએ. હવે હાથેથી ગોળાના ઉપરના ભાગને આ રીતે ઊંચો કરીએ તો એકદમ સરસ આપણા અડદિયાનો શેપ આવી ગયો છે. હવે આ અડદિયાને અડધા કાજુથી ગાર્નિશ કરીએ. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ હેલ્ધી, ઘીથી તરબતર અને બજાર જેવા અડદિયાને આપણે સર્વ કરી લઈએ. જો તમે આ પરફેક્ટ માપ અને બતાવેલી બધી જ સરળ ટિપ્સ સાથે એકવાર અડદિયા બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં ખરીદો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.